गुड मॉर्निंग विद्यार्थी मित्रों। बीजा चैप्टरनी अंदर एकम तथा मापननी अंदर छेल्ले आपणे जे चर्चा करेली एमां दाखला गणेला उदाहरणना दाखला अने स्वाध्यायनो एक दाखलो। हवे ए चर्चा हती आपणी अंतरमापन माटेनी, लंबाईनुं मापन अथवा अंतरनुं मापन। जेमां नाना अंतरो मापवा होय तो माइक्रोमीटर स्क्रू, वर्नियर कैलिपर्स, स्पेरोमीटर वगैरह साधनों उपयोग करी शकीए एवं आपणे चर्चा करेली। अने पछी मोटा अंतरोना मापननी रीतनी चर्चा करेली। हवे सूक्ष्म अंतरोनी वात करीए आपणे तो वर्नियर कैलिपर्स जे छे एनी मददथी 10⁻⁻⁴ मीटर सुधीनुं माप आपणे लई शकीए, जेने ए वर्नियर कैलिपर्सनी लघुत्तम माप शक्ति कहेवाय। शुं कहेवाय? लघुत्तम माप शक्ति। जो आपणो टॉपिक कयो छे तो अंतरना मापननी चर्चा है। अंतरनुं मापन अथवा लंबाईनुं मापन। लंबाई अथवा अंतर ए आपणी मूलभूत भौतिक राशि छे। ए भौतिक राशिमां आपणे अंतर मापन माटे ज्यारे वर्नियर कैलिपर्सनी चर्चा करी त्यारे एवुं कीधुं के 10⁻⁴ मीटरना सुधीनुं माप वर्नियर कैलिपर्सथी लई शकीए। એટલે કે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ। લઘુત્તમ માપ શક્તિ વર્નિયર કેલિપર્સ માટે કેટલી? તો 10⁻⁴ मीटर। जो आ शब्द तमे समझो, लघुत्तम माप शक्ति एटले तो आपेला साधन वडे नानामां नानुं जे माप लई शकाय तेने ते साधननी शुं कहेवाय? लघुत्तम माप शक्ति। नानामां नानुं जेटलुं माप लई शकाय तेने ए साधननी लघुत्तम माप शक्ति कहेवाय। दाखला तरीके सादी स्केल छे। हूँ एक सादी स्केल अहींया सहज बतावुं एनो एक भाग। धारो के स्केल पर आ 0 नो कापो छे એટલે સ્કેલનો એક છેડો એટલે 0 ગણીએ છીએ આપણે। ત્યાં આવી નિશાની કરેલી હોય, લીટી દોરેલી, પછી 1 mm, 2 mm, 3 mm, 4 mm, 5 mm। આ મિલીમીટરમાં માપ છે। આ 0.5 સેન્ટીમીટર છે। જો આ લાઈનો આપણે બતાવીએ છીએ, આ ગેપ થોડીક આકૃતિમાં મોટી બતાવીએ છીએ। તમારી જોડે કંપાસમાં જે સ્કેલ હોય એ સ્કેલ પર તમે જોશો તો 0 પછી આ એક કાપો એટલે 1 mm માપ થયું આટલું। હવે મારી જોડે નાની એક પેનની નીબ, બોલ પેન હોય એની આગળનો જે ભાગ છે એની નીબ અથવા પેન્સિલની અણી, એ કોઈની લંબાઈ મારે માપવી હોય તો નાનામાં નાનો કેટલી લંબાઈ માપી શકું? ઓછામાં ઓછી કેટલી લંબાઈ માપી શકું આ સ્કેલથી? तो 1 mm જેટલી લંબાઈ હોય કોઈ વસ્તુની આટલી, તો એ વસ્તુ અહીંયા હું ગોઠવી દઉં અને પછી કહી દઉં કે આની લંબાઈ 1 mm છે। પણ 1 mm કરતાં ઓછી હોય તો 1 mm કરતાં ઓછી લંબાઈની વસ્તુનું માપ મારે લેવું હોય તો આટલે મૂકું। એક વસ્તુ આટલે મૂકું ને અહીં સુધી જ આવે છે, છેક 1 mm સુધી પહોંચતી નથી, તો આ વસ્તુની લંબાઈ 1 mm કરતાં ઓછી છે। 1 mm करता ओછી એટલે કે 10⁻³ मीटर करता ओછી છે, એટલે સાદી સ્કેલ થી એ માપ ના લઈ શકું। તો સાદી સ્કેલ એનાથી નાનામાં નાનું જેટલું માપ લઈ શકાય તેને એ સ્કેલ અથવા એ સાધન એની લઘુત્તમ માપ શક્તિ કહેવાય। એવી રીતે વર્નિયર કેલિપર્સની પણ લઘુત્તમ માપ શક્તિ હોય અને વર્નિયર કેલિપર્સ વડે તમે ઓછામાં ઓછું આટલું માપ લઈ શકો, એનાથી નાનું માપ લઈ શકો નહીં। પછીનું સાધન છે સ્ક્રૂ ગેજ। स्क्रू गेज अथवा माइक्रोमीटर स्क्रू। आ स्क्रू गेज अथवा माइक्रोमीटर स्क्रू एनी लंबासर नी लघुत्तम माप शक्ति એટલે ટૂંકમાં લંબાસર કહીશું આપણે, એ છે 10⁻⁵ મીટર। પ્રેક્ટિકલ શીખીશું એ વખતે આ બધા સાધનોની લઘુત્તમ માપ શક્તિઓ કાઢવાનું આપણે શીખીશું કે કેવી રીતે 10⁻⁴ આવે, કેવી રીતે 10⁻⁵ મીટર આવે।
એવું બીજું સાધન છે સ્પેરોમીટર. સ્પેરોમીટરની લઘુત્તમ માપ શક્તિ એ પણ કેટલી છે? 10⁻⁵ મીટર. એટલે સ્પેરોમીટર અથવા માઇક્રોમીટર સ્ક્રૂ વડે 10⁻⁵ મીટર જેટલું માપ લઈ શકીએ. આવું આપણે શીખેલા. હવે આનાથી નાનું માપ લેવું હોય તો મતલબ કે 10⁻⁵ કરતા નાનું એટલે 10⁻⁶, 10⁻⁷, 10⁻⁸, 10⁻⁹, 10⁻10 આવા બધા સૂક્ષ્મ માપ લેવા હોય તો આ સાધનો ના ચાલે. વર્નિયર કેલિપર से ના ચાલે, સ્ક્રૂ ગેજ પણ ના ચાલે અને સ્પેરોમીટર પણ ના ચાલે. 10⁻⁵ મીટર સુધીના માપ લેવાના હોય તો આ સાધન ચાલે, સ્પેરોમીટર કે માઇક્રોમીટર સ્ક્રૂ. પણ 10⁻⁵ મીટર થી નાના માપ લેવા એટલે કે અતિ સૂક્ષ્મ માપ લેવાના હોય. કેવા માપ લેવાના હોય? અતિ સૂક્ષ્મ માપ. ધારો કે અણુનો પરિમાણ, કોઈ દ્રવ્યનો અણુ આપ્યો હોય તો અણુની સાઈઝ કેટલી હોય? તો અણુની સાઈઝ એટલે કે એનો વ્યાસ, એનું પરિમાણ એ 10⁻⁸ મીટર થી 10⁻⁻10 મીટર સુધીનું હોય. અણુનું પરિમાણ કેટલું હોય? તો 10⁻⁸ મીટર થી 10⁻⁻10 મીટર સુધી. આમ તો નાનું માપ પહેલા લખાય 10⁻⁻10 મીટર થી 10⁻⁸ મીટર, પણ આ બેની વચ્ચે હોય ટૂંકમાં. અણુની સાઈઝની વાત છે. પછી ન્યુક્લિયસની સાઈઝ હોય તો ન્યુક્લિયસની સાઈઝ ન્યુક્લિયસનું પરિમાણ એવું લખીએ તો ન્યુક્લિયસનું પરિમાણ એ 10⁻14 મીટર થી 10⁻15 મીટર સુધીનું હોય. 10⁻14 મીટર થી કેટલું? 10⁻15 મીટર, અંદાજે 10⁻14 મીટર. તો આના કરતા આ તો નાનું માપ થયું. આપણને ખબર છે કે કોઈ અણુ છે પરમાણુનો બનેલો છે અને પરમાણુની અંદર કેન્દ્રમાં પાછું ન્યુક્લિયસ છે, એટલે ન્યુક્લિયસની સાઈઝ તો કેવી? બહુ જ નાની, લગભગ આટલી, 10⁻14 થી 10⁻15 મીટર. તો આવા બધા નાના માપ લેવા હોય તો આપણા વર્નિયર કેલિપર્સ કે માઇક્રોમીટર સ્ક્રૂ જેવા સાધનો ચાલે નહીં. હવે એક ઓપ્શન આપણે જોડે બીજો છે કે માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપની મદદથી સૂક્ષ્મ માપ લઈ શકાય, પણ માઇક્રોસ્કોપની અમુક મર્યાદા હોય. દાખલા તરીકે સંયુક્ત માઇક્રોસ્કોપ છે અથવા ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ જે છે એ દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે છે. શાનો ઉપયોગ કરે છે? દ્રશ્ય પ્રકાશ. આપણો જે સૂર્યપ્રકાશ છે એનો એક ભાગ છે આ દ્રશ્ય પ્રકાશ. સૂર્યપ્રકાશની અંદર તો બીજા બધા તરંગો પણ છે. દાખલા તરીકે એક્સ-રે, ગેમા તરંગો, પારજાંબલી તરંગો, દ્રશ્ય પ્રકાશ, પારરક્ત તરંગો, માઇક્રો તરંગો, રેડિયો તરંગો, આવા બધા જુદા જુદા પ્રકારના તરંગો એ સૂર્યપ્રકાશમાં છે અને બધાની તરંગ લંબાઈ જુદી જુદી છે. દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં કેવી રીતે થાય? તો માઇક્રોસ્કોપ છે અને એમાં કોઈ વસ્તુની સ્લાઇડ તમારે જોવી હોય. હવે 11મા ધોરણમાં બાયોલોજી રાખશો તો બાયોલોજીમાં તમે સ્લાઇડો જોવાનું શીખશો, તો ત્યાં માઇક્રોસ્કોપ હશે આપણી જોડે, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. અથવા તમે કોઈ લેબોરેટરીની અંદર રિપોર્ટ કરવા આપણે જતા હોય ને જો જોયું હોય તો પેલા જે રિપોર્ટ કરતા હોય માઇક્રોસ્કોપમાં જોઈને સ્લાઇડો જોતા હોય છે માઇક્રોસ્કોપની અંદર, અથવા તમે ટીવીમાં કોઈ પ્રોગ્રામમાં એવી લેબોરેટરી જોઈ હોય તો એની અંદર જે માઇક્રોસ્કોપ છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ અલગ અલગ ક્વોલિટીના હોય. તો એ માઇક્રોસ્કોપ છે એ દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે અને દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ જે છે, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ,4000 એંગસ્ટ્રોમ થી 7000 કે 8000 એંગસ્ટ્રોમ સુધીની હોય. આપણે એ બુકમાં 7000 કે 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ. જો
એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 મીટર, એટલે આવું લખી શકું કે 4000 એંગસ્ટ્રોમ બરાબર 4000 ગુણ્યા 10 ની -10 મીટર આવું થઈ જાય. કદાચ આ 3 શૂન્ય કાઢી નાખું તો -7 થઈ જાય. કેટલી ઘાત થઈ જાય? 10 ની -7. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એ આ રેન્જની અંદર 4000 થી 7000 એંગસ્ટ્રોમની રેન્જની અંદર કોઈ વસ્તુનું પરિમાણ હોય, એની સાઈઝ હોય તો માપી શકે. પણ એનાથી નાનું હોય તો આ તો 10 ની -10 અહીંયા મેં લખ્યા, પણ આગળ 4000 છે. હું 4 લખું તો 4 ગુણ્યા 10 ની -7 મીટર થાય, જે આ 10 ની -8 મીટર કરતા મોટું માપ કહેવાય. એટલે અણુનું પરિમાણ એક જ અણુ, સિંગલ અણુ હોય તો એનું પરિમાણ પણ આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપથી માપી શકતા નથી. કારણ કે અણુનું પરિમાણ જે સાઈઝનું છે, અણુનું પરિમાણ જે સાઈઝનું છે એના કરતાં મોટી સાઈઝ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ છીએ. નાની સાઈઝ આપણે જોઈ શકતા નથી. પછી વૈજ્ઞાનિકોએ બીજું એક સાધન તૈયાર કર્યું છે આનાથી પણ નાનું માપ જોવા માટે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. બીજું કયું સાધન છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. જો આ સાધન વડે, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે આટલું માપ લઈ શકું, આટલાથી શરૂ કરીને 7 ગુણ્યા 10 ની -7. તો આ જે માપ આપણે એનાથી લઈ શકીએ છીએ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપથી, એનાથી નાનું માપ લઈ શકાય. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એનું વિભેદન આટલું કહેવાય. વિભેદન એટલે જેટલું નાનું માપ તમે જોઈ શકો છો તે, અથવા જુદું પાડી શકો છો, સ્પષ્ટ રીતે જુદું એને જોઈ શકો છો તે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું વિભેદન કેટલું છે? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે તો એનું વિભેદન થયું 4 ગુણ્યા 10 ની -7 અથવા 4000 એંગસ્ટ્રોમ. આ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ એનું વિભેદન છે. એને બદલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય તો એનું વિભેદન 0.6 એંગસ્ટ્રોમ છે. એટલે 1 એંગસ્ટ્રોમ કરતાં ઓછું. જો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપથી 4000 એંગસ્ટ્રોમ કરતાં નાની વસ્તુ હોય તો ના જોઈ શકું, પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી 1 એંગસ્ટ્રોમ કરતાં થોડુંક નાનું માપ હોય તો જોઈ શકીએ છીએ. એટલે આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કરતાં વધારે સારું સાધન કયું? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. પછી એ જ રીતે લગભગ 1 એંગસ્ટ્રોમ જેટલું વિભેદન ધરાવતું બીજું સાધન છે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. બીજું કયું સાધન છે? સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. એને ટૂંકમાં કહેવાય STM, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, એટલે STM. તો આનું વિભેદન પણ 1 એંગસ્ટ્રોમ જેટલું છે. આશરે કેટલું છે આનું વિભેદન? 1 એંગસ્ટ્રોમ જેટલું. એટલે 1 એંગસ્ટ્રોમ જેટલી સાઈઝની વસ્તુનું માપ આનાથી તમે લઈ શકો. એનાથી નાનું માપ ના લઈ શકો. હવે અહીંયા અણુનું પરિમાણ છે એ મારે માપવું હોય, સાધન તો ઠીક વાત છે, પણ માપવાની રીત કઈ રીતે? હું સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપથી જ માપું છું, પણ કઈ રીતે માપીશ એ જે અણુનું પરિમાણ છે? તો એના માટે એક રીત આપણને આપી છે. ધારો કે કોઈ એસિડનો કોઈ એસિડ છે, અહીંયા આપણને બુકમાં એસિડનું નામ આપ્યું છે ઓલિક એસિડ. એના અણુનું પરિમાણ સારું એવું મોટું હોય છે એટલે આપણે એવું લઈએ છીએ ઓલિક એસિડ. બીજા બધા પ્રવાહી દ્રવ્યોના અણુઓની સાપેક્ષે ઓલિક એસિડનો જે અણુ હોય એની સાઈઝ થોડીક મોટી હોય છે, સહેલાઈથી આપણે માપી શકીએ. તો આ ઓલિક એસિડનો અણુ છે એનો વ્યાસ અથવા એનું પરિમાણ માપવાની રીત, જેને આણ્વિક સ્તરની રીત કહેવાય. કઈ રીત કહેવાય? આણ્વિક સ્તરની રીત. અને એમાં મોનોમોલેક્યુલ લેયર, મોનોમોલેક્યુલ લેયર, મોનો એટલે એક અણુનું પાતળું પડ. આણ્વિક સ્તરની રીતમાં એવું સમજો કે મારી જોડે કાચની એક તકતી છે. પહેલા સાદી રીતે સમજીએ આપણે. કાચની એક તકતી છે. કાચની એક તકતી પર મેં કોઈ પ્રવાહીનું એક નાનું ટીપું મૂક્યું અને એ ટીપું આખું કાચની સપાટી પર સ્પ્રેડ થઈ ગયું, ફેલાઈ ગયું.
કેવી રીતે ફેલાઈ ગયું? તો એ એવી રીતે ફેલાયું કે એના બધા અણુઓ એકબીજાથી જુદા જુદા થઈ ગયા. જુદા જુદા એટલે પાસે ગોઠવાઈ ગયા, ઉપરા ઉપરી નહીં. સમજો કે કાચની તકતી પર થોડાક રેતીના કણોની એક સહેજ ચપટી ભરીને એક રેતીના કણો મૂકી દો અને પછી એને આખી સપાટી પર પાથરી દો, તો મને કેવું દેખાશે? ધારો કે કાચની તકતી છે, એની સપાટી છે, અને એની પર કોઈ પ્રવાહીના અણુઓ આવી રીતે પાસે ગોઠવાઈ ગયા, બધા એક લાઈનમાં સ્પ્રેડ થઈ, અને એક જ પ્રવાહી હતું. આવી રીતે પાસે ગોઠવાઈ ગયા. તો પાસે ગોઠવાયેલા અણુઓ એની આટલી જાડાઈ માપી લો. એ જે લેયર બન્યું, પાતળું પડ બન્યું, એ પાતળા પડની જાડાઈ માપી લો તો ખરેખર શું માપ્યું કહેવાય? અણુનો વ્યાસ. આમાંથી એક અણુ અહીંયા હું બતાવું મોટો કરીને છે. ધારો કે આવો અણુ છે, એની બાજુમાં એવો જ બીજો અણુ છે, આવા પાસે ગોઠવાઈ ગયા. તો અણુની નીચેનો ભાગ અહીંયા છે, ઉપરનો ભાગ આટલી જાડાઈ માપી લઉં તો એનો મતલબ શું થયો? કે અણુનો વ્યાસ મપાઈ ગયો. અને અણુઓ આવી રીતે ગોઠવાયેલા હોય તો એની પર કઈ બીજા આવા અણુઓ ગોઠવાયેલા નથી. નહીં તો આટલી જાડાઈ માપું તો એક જ અણુનો વ્યાસ ના કહેવાય. એક કરતા વધારે અણુની જાડાઈ થઈ, તો એવું નથી ગોઠવાતા. અણુઓ આવી રીતે ગોઠવાય તો એને આણ્વિક સ્તરની રીત કહેવાય. એટલે એવી આણ્વિક સ્તરની રીતે ઓલિક એસિડના અણુનું પરિમાણ કેવી રીતે માપવાનું છે એની એક સમજૂતી આપી છે. તો એ સમજૂતીમાં શું કર્યું છે? તો ઓલિક એસિડ એનું 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું કદ લો. 1 સેન્ટીમીટર ક્યુબ એટલું પ્રવાહી લો. ઓલિક એસિડ લીધો મેં, કેટલો? 1 સેન્ટીમીટર ક્યુબ. એ 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડને બીજું એક પ્રવાહી આલ્કોહોલ ધારો કે, તો આલ્કોહોલ આપણી જોડે એક બીકરમાં છે, 20 ml જેટલું એનું દ્રાવણ બનાવ્યું. એટલે 19 ml આલ્કોહોલ હતો, 1 ml મેં શું ઉમેરી દીધું? ઓલિક એસિડ. એટલે ટોટલ કદ કેટલું થયું? 19 ને 1 20 ml. તો આ ઓલિક એસિડ લઉં છું, ઓલિક એસિડને આલ્કોહોલની અંદર ઉમેરી દઉં છું, અને બંને ભેગું થઈને ટોટલ કદ કેટલું થાય? 20 સેન્ટીમીટર ક્યુબ. જસ્ટ આ એક એક્ઝામ્પલ લઈએ છે. ધારો કે મેં 20 સેન્ટીમીટર ક્યુબ બનાવ્યું. એક બીકરની અંદર ઓલિક એસિડ 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું લઈ અને એ બીકરમાં રાખેલા આલ્કોહોલમાં મિક્સ કરી દીધું, મિક્સર બનાવી દીધું. ટોટલ કેટલું કદ કર્યું મેં? 20 સેન્ટીમીટર ક્યુબ. હવે હું શું કરું? તો આ 20 સેન્ટીમીટર ક્યુબમાંથી પાછું 1 સેન્ટીમીટર ક્યુબ લઉં. જો આ 20 સેન્ટીમીટર ક્યુબમાં શું છે? તો ઓલિક એસિડ વત્તા આલ્કોહોલ, આ બે ભેગું છે. તો એ 20 સેન્ટીમીટર ક્યુબમાંથી 1 સેન્ટીમીટર ક્યુબ લઉં તો એમાંય આ બે ભેગા હશે. પહેલા મેં શું કર્યું? એકલું 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ લીધું, જેને આલ્કોહોલમાં નાખીને 20 ml એટલે કે 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું દ્રાવણ બનાવ્યું. એ દ્રાવણમાંથી પાછું 1 સેન્ટીમીટર ક્યુબ લઉં અને ફરી બીજો એક આલ્કોહોલ અલગથી રાખેલો હતો બીકરની અંદર, એમાં નાખી દીધું, અને ફરીથી પાછું કેટલું કદ બનાવ્યું? 20 સેન્ટીમીટર ક્યુબ. તો આ જે 20 સેન્ટીમીટર ક્યુબ મને દ્રાવણ મળ્યું, એની અંદર ઓલિક એસિડનું પ્રમાણ કેટલું હશે? એટલે 1 સેન્ટીમીટર ક્યુબ દીઠ ઓલિક એસિડ નું પ્રમાણ એટલે કદથી પ્રમાણ બરાબર 1/20 ગુણ્યા 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું હશે. 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું દ્રાવણ બનાવ્યું બીજી વખતે, એમાં ઓલિક એસિડનું પ્રમાણ કેટલું હશે? પહેલી વખતે દ્રાવણ બનાવ્યું ઓલિક એસિડ અને આલ્કોહોલનું, એમાં ઓલિક એસિડ કેટલો હશે? તો 1/20 સેન્ટીમીટર ક્યુબ. પણ બીજી વખતે પાછું 1 સેન્ટીમીટર ક્યુબ લઈને ઓલિક એસિડનું અને આલ્કોહોલનું દ્રાવણ ફરી બનાવ્યું, તો એની અંદર ઓલિક એસિડનું 1 સેન્ટીમીટર ક્યુબ દીઠ કેટલું પ્રમાણ હશે? 1/20 ગુણ્યા 20 એટલે કે 1/400 સેન્ટીમીટર ક્યુબ. અને 1/400 કહી શકાય સેન્ટીમીટર.
હવે શું કરવાનું, તો આ જે 20 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ મળ્યો આપણને બનાવ્યું, એને એક બીકરમાં રાખ્યું. હવે પાણીની સપાટી પર બીજા એક બીકરમાં બીજું કોઈ પ્રવાહી લઈએ, ધારો કે પાણી લઈએ છીએ, તો એની સપાટી પર લાઇકોપોડિયમ પાવડર, લાઇકોપોડિયમ પાવડર એટલે આપણે પેલા કેરમ રમતી વખતે જે શંખ જીરું વાપરીએ છીએ, પાવડર વાપરીએ છીએ, કેરમનું બોર્ડ બરાબર આમ લીસું રહે એના માટે, એવો પાવડર, એવો પાવડર છે એ પ્રવાહીની સપાટી પર ધારો કે આમ પાથરી દીધો. એ પાવડર ડૂબી નહીં જાય પ્રવાહીમાં, ઉપર તરશે, અને ઉપર જે પાવડર તરે છે એ પાવડરનું એક પાતળું પડ બની જશે સપાટી પર. એ સપાટી પર એ પાતળું શું બની જશે, પડ બની જશે. અહીંયા આપણને એ પાવડરનું નામ લાઇકોપોડિયમ એવું જ કીધું છે. લાઇકોપોડિયમ પાવડર. તો પાણીની સપાટી પર ધારો કે બીકરની અંદર આપણે પાણી લીધું, આ એક બીકર છે, ઉપર અહીંયા પાણી છે, બીકરમાં પાણી ભરેલું છે એટલે એની સપાટી ઉપર આવે છે. અહીંયા હું પાવડરનું એક પાતળું પડ બનાવી દઉં છું, એટલે અહીંયા પાવડર પાથરી દઉં. પ્રવાહીની સપાટી પર પાવડર પાથર્યો, થોડોક સમય એને સ્થિર રહેવા દઈશું, પાવડરનું એક પડ બની જશે. હવે પાવડરનું જે પડ છે એની પર આ જે ઓલિક એસિડ આપણે બનાવ્યા અને આલ્કોહોલનું મિશ્રણ રાખ્યું છે, એમાંથી ધારો કે એક ડ્રોપરની મદદથી એક બૂંદ, એ પ્રવાહીનું એક બૂંદ આની પર નાખું, પાવડરની સપાટી જે બની ગયેલી છે તે પાણીમાં નહીં જાય બૂંદ, કેમ કે વચ્ચે પાવડરનું પડ બની ગયું. એ પાવડરના પડ પર અહીંયા આલ્કોહોલ અને ઓલિક એસિડના મિશ્રણનું એક બૂંદ નાખીશ એટલે ફેલાઈ જશે. એ પાણીનું જે પ્રવાહીનું જે ટીપું છે એમનું એમ નહીં રહે, એ સપાટી પર શું થઈ જશે, સ્પ્રેડ થઈ જશે. એવા જરૂર જેટલા અમુક 2-3 બૂંદ ધારો કે અહીંયા પ્રવાહીના અથવા અમુક જેટલા જરૂર છે બૂંદ નાખ્યા, અને એ પ્રવાહીની સપાટી પર એક પાતળું પડ બની ગયું ઓલિક એસિડ અને આલ્કોહોલના મિશ્રણનું લાઇકોપોડિયમ પાવડરની ઉપર. જેવું એ પડ એ સ્પ્રેડ થઈને સ્થિર થઈ જાય એટલે તરત જ એનો વ્યાસ માપી લેવાનો. એ વ્યાસ તો આપણે માપી શકીએ, મોટી સપાટી છે એટલે એનો વ્યાસ માપી અને એની ત્રિજ્યા માપી લો. ત્રિજ્યા માપો એટલે સપાટીનું ક્ષેત્રફળ મળી જાય. શું મળી જાય, સપાટીનું ક્ષેત્રફળ. હવે એ જે પડ બન્યું ઓલિક એસિડ અને આલ્કોહોલના મિશ્રણનું, એ કેવું બન્યું હશે, તો હમણાં આપણે અહીંયા સમજાવ્યું કે કાચની સપાટી પર પેલા પ્રવાહીના અણુ પાસે ગોઠવાઈ જતા હતા, એવી રીતે આ પ્રવાહીના અણુ લાઇકોપોડિયમ પાવડરની અંદર એક પાવડરની સપાટી પર પાસે ગોઠવાઈ ગયા છે. પાતળું લેયર, એક જ અણુ જેટલી જાડાઈનું પાતળું લેયર બની ગયું છે. એ લેયરનું ક્ષેત્રફળ ધારો કે તમે માપી લીધું. હવે જો એનું કદ મને મળી જાય તો એની જાડાઈ મળી જાય, એટલે એની ગણતરી કરવાની. પછી એને કઈ માઇક્રોમીટર સ્ક્રૂ કે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ કે એવા સાધનની મદદથી આ જાડાઈ મપાય એવું ના હોય. ક્ષેત્રફળ છે એ એના વ્યાસ પરથી મળી જાય એવું સ્કેલ તમે જોડે રાખી શકો, એટલે ક્ષેત્રફળ મળી ગયું. કદ માટે શું કરવાનું છે, ધારો કે એક બૂંદનું કદ v હોય, એવા n એટલે કે ધારો કે 3 કે 4 કે જે નાખ્યા હોય તે n બૂંદનું કદ કેટલું થાય, કોના n બૂંદ છે, તો ઓલિક એસિડ અને આલ્કોહોલના મિશ્રણના n બૂંદ છે. તો n બૂંદનું કદ થાય n × v જેટલું. હવે આ તો આલ્કોહોલ અને ઓલિક એસિડનું મિશ્રણ છે, એકલા ઓલિક એસિડનું કદ મારે એમાં લેવું હોય તો n બૂંદમાં, તો 1 સેન્ટીમીટર ક્યુબ દીઠ ઓલિક એસિડનું પ્રમાણ આટલું છે, આના વડે આને ગુણી કાઢવાના, એટલે ઓલિક એસિડનું કદ થયું, માત્ર ઓલિક એસિડનું કદ. અહીં જે પ્રવાહી છે એની અંદર ઓલિક એસિડનું કદ કેટલું થયું, તો NV × 1/20 × 20 એટલે કે 400, નહીં આપણે 20 × 20 લખીએ. આ ઓલિક એસિડનું કદ થયું. એ જે પ્રવાહી છે એનું ક્ષેત્રફળ મળ્યું, તો એની પરથી એની જાડાઈ બરાબર શું, તો એ લેયર અથવા પડ જે બન્યું એની જાડાઈ ધારો કે t હોય તો t બરાબર એનું ક્ષેત્રફળ ભાગ્યા કદ. અહીંયા કદ ભાગ્યા ક્ષેત્રફળ, એટલે કે ઓલિક એસિડનું કદ ભાગ્યા ક્ષેત્રફળ. કદ કેટલું છે, તો આટલું કદ છે, એટલે NV
ઇન્ટુ 1/20 ગુણ્યા 20 અને ભાગ્યા અહીંયા ક્ષેત્રફળ એટલે a. તો આ સૂત્ર પરથી એ સ્તરની જાડાઈ મળે આપણને. એટલે NV/A ઇન્ટુ 1/20 ગુણ્યા 20 આટલી શું થઈ? લેયરની જાડાઈ. અને એ લેયર અથવા પડ જે બન્યું એની જે જાડાઈ છે એ જાડાઈ એટલે ઓલિક એસિડના અણુનો વ્યાસ. તો આ આણ્વિક સ્તરની રીત થઈ. કોઈ વખતે પૂછાય તો એ વર્ણન જે બુકમાં આપ્યું છે એ પ્રમાણે આપણે લખવાનું. મેં અહીંયા ખાલી તમને સમજાવ્યું છે, બરાબર? પૂરી માહિતી સાથે તમારે લખવાનું. કઈ રીત છે? આણ્વિક સ્તરની રીત. શાના માટે આણ્વિક સ્તરની રીત? તો અણુનું પરિમાણ માપવાની રીત. આ શાની રીત થઈ? ઓલિક એસિડનો અણુ છે એ અણુનું પરિમાણ માપવાની રીત. પ્રશ્ન આપણને એવી રીતે પૂછાય કે કોઈ અણુનું પરિમાણ માપવા માટેની આણ્વિક સ્તરની રીત સમજાવો. તો એ રીતની સમજૂતી આપવાની છે. એમાં એક ઉદાહરણ તરીકે ઓલિક એસિડ લીધો છે. ઓલિક એસિડનું એ પ્રવાહી જે લીધું છે એના અણુનું પરિમાણ બીજાના સરખામણીમાં મોટું છે એટલે આપણે ઓલિક એસિડ લીધું. તો એનું દ્રાવણ કેવી રીતે બનાવવાનું? તો પહેલા 20 ml જેટલું દ્રાવણ બનાવવાનું, એટલે કે 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું. એમાં 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ લેવાનું. એમાંથી 1 સેન્ટીમીટર ક્યુબ ફરીથી દ્રાવણ લેવાનું. બીજા ફરી 20 ml જેટલા આલ્કોહોલની અંદર નાખીને એ ટોટલ 20 ml જેટલું કદ બનાવવાનું. તો એમાં 1 સેન્ટીમીટર દીઠ ઓલિક એસિડનું પ્રમાણ કેટલું હશે? પછી પાણીની સપાટી પર, બીકરમાં ભરેલા એક પાણીની સપાટી પર લાઇકોપોડિયમ પાવડરનું પડ બનાવવાનું. એ પડ પર જે પ્રવાહી આપણે બનાવેલું છે દ્રાવણ ઓલિક એસિડ અને આલ્કોહોલનું, એના મિશ્રણના અમુક ડ્રોપ નાખવાના, અમુક ટીપા નાખવાના. એ ટીપા નાખવા એટલે એની પર સ્પ્રેડ થઈ જશે. સ્પ્રેડ થઈ જાય એટલે એનો વ્યાસ માપી લેવાનો. સ્થિર થઈ જાય એટલે સ્પ્રેડ થાય એટલે ધીરે ધીરે આમ ફેલાય. ફેલાવાનું અટકી જાય એટલે તરત જ એનો વ્યાસ માપી લેવાનો. અટકી જાય એટલે કે સ્થિર થઈ. એનો વ્યાસ માપી લો એટલે એની પરથી એનું ક્ષેત્રફળ મળી જાય. પછી એમાં ઓલિક એસિડનું કદ કેટલું છે તે કદ લઈ લો અને પછી જાડાઈ બરાબર કદ ભાગ્યા ક્ષેત્રફળ કરી લો. અને જાડાઈ મળે એ અણુનું પરિમાણ અથવા અણુનો વ્યાસ મળે એવું કહેવાય.